મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। લીલિયાના અમરેલી રોડ પર પીએનજી ગેસ લાઇનમાં ભંગાણ પડેલું જોવા મળ્યું હતું। લીલિયાના ગાયત્રી મંદિર પાસે ગેસની પાઇપલાઇનમાં મોટું ભંગાણ જોવા મળ્યું હતું। ગેસની પાઇપલાઇનમાં લીકેજિંગ થયું હતું અને જેના કારણે તંત્ર દોડતું થયું હતું। ગુજરાત ગેસના કર્મચારીઓ પણ ત્યાં ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। મામલતદાર, ટીડીઓ અને પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી। જેટિંગ મશીનથી પાણીનો મારો ચલાવીને ગેસ ગળતર અટકાવવામાં આવ્યું હતું। એકાદ કલાકની જહેમત બાદ આ ગેસ લીકેજિંગ બંધ કરવામાં આવ્યું હતું। વધુ માહિતી મળતા પાણીની પાઇપલાઇન સમજીને કોઈ શખ્સે આમાં ખિલ્લો માર્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જોકે લીલિયાના અમરેલી રોડ પર પીએનજી ગેસ લાઇનમાં ભંગાણ થયેલું જોવા મળ્યું હતું ને જેના કારણે તંત્ર દોડતું થયું હતું। મામલતદાર, ટીડીઓ સહિત પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને જેટિંગ મશીનથી પાણીનો મારો ચલાવીને આ ગેસ ગળતરને અટકાવવામાં આવ્યું હતું। 1 કલાક જેટલી ભારે જહેમતે આ લીકેજિંગને બંધ કરાયું હતું। આ જોખમી લીકેજિંગ આપ જોઈ રહ્યા છો તે રીતે રસ્તા પર ગેસ પાઇપલાઇનમાં મોટું ભંગાણ થયું હતું અને પાણીનો મારો ચલાવીને તેને બંધ કરવામાં આવ્યું હતું। જોકે પાણીની પાઇપલાઇન સમજીને કોઈક શખ્સે ખિલ્લો માર્યો હતો જેના કારણે આ લીકેજિંગ થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આ ગેસ લીકેજિંગ બંધ થતાં લીલિયાવાસીઓમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો હતો। મહેક ખેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।